તો આ પ્રકારની સ્થિતિ રાજકોટમાં પણ જોવા મળી રહી છે। પછી શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર, સ્થિતિ એવી થઈ ગઈ કે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયેલા છે। મુખ્ય રસ્તાઓ પરથી પણ પાણી પસાર થઈ રહ્યા છે, જેને પગલે વાહન ચાલકોને પણ થોડી તકલીફ પડી રહેલી જોવા મળી રહી છે। યાજ્ઞિક રોડ, બહુમાળી ચોક, આ તસવીરો આપ જોઈ રહ્યા છો તે વિસ્તારમાં અવિરત પાણી ભરાઈ ચૂક્યું છે। નીચાણવાળો વિસ્તાર છે ને તેને લઈને દર વર્ષે આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળતી હોય છે તેવું સ્થાનિકોએ કહ્યું હતું। અને અહીંયા આ વખતે પણ આ જ પ્રકારની પારાવાર મુશ્કેલીઓનો સામનો જે છે તે લોકોને કરવાનો વારો આવ્યો છે। આ હાઈવેના દ્રશ્યો છે આ કે જ્યાં જે મુખ્ય જે રસ્તાઓ છે તે જ પાણી થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। અને જે અંતરિયાળ વિસ્તારો છે અથવા તો જે ગલીઓવાળા વિસ્તારો છે ત્યાં તો અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। રાજકોટના મુખ્ય જે વિસ્તારો છે ત્યાં જ આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તેને પગલે પ્રી મોન્સૂન કામગીરી તંત્રએ કેવી કરી છે તેને લઈને પણ અત્યારે સવાલો ઉઠી રહેલા જોવા મળી રહ્યા છે। રાજકોટના પેડક રોડ હોય, કાલાવડ રોડ હોય, આ તમામ વિસ્તારો અત્યારે પાણી થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ધીમી ધારે વરસાદનું આગમન અહીંયા થઈ ગયું છે। ફરી એકવાર મેઘરાજા પધાર્યા છે ને તેને પગલે આ વિસ્તારો અત્યારે પાણી થયેલા જોવા મળી રહ્યા છે। યાજ્ઞિક રોડ હોય કે બહુમાળી ચોક હોય, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, આ તમામ વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। મયુર સરવૈયા પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। મયુર, કેવો માહોલ વરસાદને લઈને ત્યાં રાજકોટમાં? બિલકુલ, સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અનેક જગ્યાએ વરસાદ જે છે તે જોવા મળ્યો છે। ત્યારે રાજકોટમાં પણ આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સતત ત્રીજા દિવસે રાજકોટમાં પણ શહેરી વિસ્તારના વરસાદ જે છે તે જોવા મળ્યો હતો। યાજ્ઞિક રોડ હોય, પેડક રોડ હોય, ટેબર રોડ હોય, ભક્તિનગર હોય, કાલાવડ રોડ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ધોધમાર વરસાદ અને વરસાદી ઝાપટું જે છે તે પડ્યું હતું। અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જે છે તે પણ જોવા મળી હતી। તો સાથે સાથે ઉપલેટા જે રાજકોટ જિલ્લાનું ગામ આવેલું છે ત્યાં પણ વરસાદ જે છે તે ધોધમાર વરસ્યો હતો અને ત્યાં વરસાદી વાતાવરણ સતત 4 દિવસથી જોવા મળી રહ્યું છે। ત્યારે આજે પણ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા। ઉપલેટાના અનેક વિસ્તારો એવા હતા કે જે નીચાણવાળા છે, નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાતા લોકોને મુશ્કેલી પણ વેઠવી પડી હતી।